કે ભાઈ મેં કીધું ભાઈ કાંઈક વરસાદનો માહોલ છે અને અત્યારે ચારે બાજુ વરસાદના વાદળા અને ચારે કોઈ અંધકાર વીજળીના કડાકા ભડાકા થાય છે ભાઈ આ પ્રોગ્રામ કેમ થાય તો એમણે રશીદભાઈને વાત કરી મને કે ભાઈ શું કરશું આપણે પણ એમને વિશ્વાસ એટલો એમનો ભરોસો એટલો કે કદાચ વરસાદ આવે કે ન આવે ભલે કદાચ ભાંગા થઈ જાય મેઘ ગમે થાય મારા હુરાપુરાનો માંડવો નિમાઈ ગયો ને અમારા રશીદભાઈ એ હાડ નથી માંગી ભાઈ કે કદાચ મારા હુરાપુરાનો માંડવો નિમાઈ ગયો એમાં મિનિમે કરવું થાય કદાચ ભલે મારે વ્યાજમાં લઈને આપવા પડે સાહેબ પણ કદાચ એનો માંડવો નિમાલ્યો એમાં કોઈ ફેર ન પડે બાપલા એટલે સ્વર્ગવાસ વિજયભાઈ ગોપાલભાઈ પુરાપુરા મિત્રો અને મિત્રો આજે આ જગ્યામાં અમારા જંજવાડિયા કોની અંદર કદાચ મારા બાપ બીજલનું માંડેલ મંડાણ છે ભાઈ કા ગરીબીનું વાવેતર હશે હમણાં અમારે ભુવા વાત કરતા હતા કે ભાઈ અમારે બીજલ બાપાના એકના અનેક ઝૂંપડા બનાવ્યા ખાલી એકલા હતા અહીંયા પેલા તો અમે અમારું જૂનું મંડાણ ખોરવો પણ એ વહનો ધણી રખો રખાની દેવી કીધું બાપ આથી કદાચ 19 માંથી પેલું નાનકડું એવું ગામ આવે ત્યાં જે નદીનું મંડાણ માં જતા રહ્યા એકના જો અનેક ઝૂંપડા ન બનાવ્યું કીધું મને ગઢ પાવાની એટલે અત્યારે એકના અનેક ઝૂંપડા બનાવી દીધા પણ આજ આનંદ ઈ છે ખરેખર બાપ જે હુરાપુરાનો માંડવો છે હમણાં ભાઈ વાત કર્યા જેવી નથી પણ આ સારી વાત છે ભાઈ કે ભુવા પડિયા દેવી નોખી પૂછી ગયા છે પણ સતે અહીંયા એક છે કે ભાઈ અહીંયા આપણે બેને એક રહેવાનું છે આમ અહીંયા નહીં પણ આપણે બાપની દેવીની જગ્યામાં કદાચ આપણે એક વનના ઝાડવા છે આપણે ક્યાં નોખા પડી જાય પણ મિત્રો આજે મારા બાપ નાથાની દેવી મારી મા ગઢપાવાની દેવી મિત્રો મારા દાદા અપા મારી મા સગત મારી મા મોમાય મારી મા શીતલા અને ખરેખર મિત્રો સમય થોડોક વહી ગયો છે એટલે ભાવથી માતાજીની દાદાને જય બોલી આપણા કાર્યક્રમ દોર આગળ વધારી પ્રથમ અહીંયા